જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે ફંટીમાં સીએનજી ફિટ કરાવવાનું છે એટલે અહીંયા બાયપાસે આપણે ગાડી મૂકવા આવ્યા હતા. પ્યોર પેટ્રોલ માલતી હતી, પેટ્રોલમાં બહુ એવી એવરેજ નથી આવતી એટલે હવે ફંટીમાં આપણે સીએનજી ફિટ કરાવી દઈએ. સેકન્ડ સીએનજી ફિટ કરાવવાનું છે, જૂનું સીએનજી ફિટ કરાવવાનું છે આપણે ફંટીમાં. ને બાઇક પાસે ગાડી મૂકી પોતા પગે આપણે આવ્યા જઈએ ધીમે ધીમે, કે અહીંથી લગભગ 1-1.5 કિલોમીટર આપણે બગસરા થાય. એટલે સીએનજી ફિટ થઈ જાય પછી પાછો આપણે રાઉન્ડ મારીશું. મિત્રો, બગસરા નગરપાલિકા દ્વારા જે આપણે બગસરા શહેરની અંદર ઘણા વિકાસના કામો કર્યા, એમાં એક કામ છે આપણે આવડું આ અમરેલી બાયપાસથી જે સર્કલ બનાવ્યું હોય છે, ડિવાઈડર બનાવ્યું, એ બધું તમને અત્યારે મારા વ્લોગમાં બતાવું. સરસ મજાનું લગભગ બધી બાજુ કામ કરતા જાય છે. તો એવું છે કે આપણે અમરેલી બાયપાસે નાનું એવું કામ કર્યું છે નગરપાલિકા, એ તમને બતાવું આગળ. આ આપણો છે અમરેલી બાયપાસ. આ બાજુ રોડ ગયો ધારી, આ બગસરા ને અમરેલી. આપણી ગાડી આવી ગઈ છે હવે. તો જો મિત્રો, આપણે આ અમરેલી બાયપાસથી બગસરા નગરપાલિકા દ્વારા સરસ મજાની રોડ બનાવ્યો, સિમેન્ટ રોડ. કારણ કે આ રોડ કાયમી પાણીના હિસાબે તૂટી જતો હતો, એટલે સરસ મજાનો હાઈ ક્લાસ રોડ બનાવી નાખ્યો છે. અને વચ્ચે આવું ડિઝાઇનવાળું ડિવાઈડર બનાવ્યું જે આપણે ઘણા મોટા સિટીમાં આવું બધું હોય છે. તો આવું નાના મોટા કામ નગરપાલિકા સરસ મજાનું કરે એટલે બગસરાની અંદર એમ માનો કે ઘણો ખરો વિકાસ થઈ ગયો છે. બગસરાના નાના મોટા જે રોડના કામ હતા એ બધા થઈ ગયા છે. બે બાજુ મોટો રોડ બનાવ્યો, વચ્ચે આવું ફર્સ્ટ ક્લાસ ડિવાઈડર બનાવી નાખ્યું. અને આ બે બાજુ સીટ લાઇટો ગોઠવી દીધી છે. આ છે નગરપાલિકાનું જે આપણે બગસરાનું રમવાનું આપણે બધા છોકરાઓને બનાવ્યું છે બગસરા નગરપાલિકા દ્વારા. તો મિત્રો, આવી ગયો આપણો નાયરા પંપ અમરેલી રોડ ઉપર, સરસ મજાનો. અને આ આપણે જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા જે ગૌશાળાનું કામ ચાલુ છે, તો આ બધું ગૌશાળાનું મેદાન છે. આમ જુઓ તો ગૌશાળાનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં જ્યારે સપ્તાહ ચાલુ છે, સપ્તાહ પૂરી થાય એટલે ગૌશાળાનું કામ જોરશોરથી ઉપાડવાનું છે. ને સરસ મજાની ગૌશાળા ચાલુ થઈ જાય અહીંયા. મિત્રો, આજે મારા બ્લોગની અંદર તમને બગસરા બતાવું છું. આપણે બગસરા લગભગ ત્યારે બતાવ્યું નથી. આપણે અત્યારે અમરેલી રોડ ઉપરથી આવી છીએ, બગસરા તરફ જઈએ છીએ. હવે આ આવી ગયું આપણે કુકાઓ નાકા. આપણે કુકાઓ નાકેથી આવી એટલે આ ભાગીકાનું મંદિર આવ્યું. જો કામકાજ ચાલુ છે મંદિરનું. તો મિત્રો, આપણે હવે આવી ગયો વિજય ચોક. બગસરાથી કુકાઓ બાજુથી અમરેલી બાજુથી આવી, આ છે આપણો વિજય ચોક. જોઈ લો, બગસરાની અમારી હાકડી બજારો. એક લારી રિક્ષા આવે એટલે રોડ પેક. રીંગણા 500, રીંગણા 500, રીંગણા 500, મરચા 1 નંબર 500, કોબી 10 દડો, કોબી નું 10 ના દડા 50 ના 5, સોરા 500, મેથી 10 ની 2 ના 500, વટાણા રીંગણા મરચા 20 તમને મોજ આવે. 2 દડા નાખજો, મૂકી દો. હા, મૂકી દો. આનું છે એ 3 ની 500 ખાલી કરવું હો. મંદિર છે એટલે 10 ના દડા કિલા એવું છે. કિલો આપી દો 50 ની. હું 10 નો ફાયદો એનું
એટલી બધી નથી જોઈએ, આપણે 250 જોઈએ. 530 ની છે ભાઈ. એટલી બધી નથી જોઈએ. ખવાઈ જાય. નહીં 250. મેથી દાવાની બે. ત્યાં બગડી જાય બધું. કોથમીર ઉપડા હારા હો, કોણા નાખો હાલો. મેથી દાવાની બે. લીધું કારણ કે હવે અત્યારે કમુરતા બી જવા દે સીધી હો. એટલે સરકારી હોસ્પિટલ આવે સીધી. હોસ્પિટલ વિસ્તાર આવી ગયો. બાલુભાઈ ગાંઠિયા બનાવે જો. આ આપણું સરકારી હોસ્પિટલ, આપણું લાખા ગામનું એમ. સરકારી હોસ્પિટલની પાછળથી આપણે આવી ગયા છીએ મામલતદાર પાસે, મામલતદાર ઓફિસ. આ છે બગસરા મામલતદાર. આવી ગયું પટેલ ટાયર હો, મુકાભાઈનું. આવી ગયા ગાયત્રી મંદિર પાસે. એટલે હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. જો આ ભાઈ જાય બસ લઈને હળિયા તો કે જેલી કામ કરી ગયો. હાલો આવી ગયું બગસરા નગરપાલિકા. નવું બનાવ્યું, આ જૂનું 3જું છે આવતો લો. હવે આપણે પ્રવેશ કરશું વિવેકાનંદમાં. તો આ બાજુ હવેલી છે ગોવર્ધન શ્રીનાથજી હવેલી. આ બાજુ સ્વામિનારાયણ મંદિર છે.